સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે બેઠક યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી। સાગર દર્શન ખાતે યોજાયેલી બેઠકમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। કેન્દ્રીય મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ શૌર્ય યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમા અને મંદિર પરિસર સુધીના માર્ગની પ્રત્યક્ષ મુલાકાત લઈ તૈયારીઓની વિગતો મેળવી હતી। ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે સોમનાથ એ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે। દેશના કરોડો લોકો માટે અવિનાશી સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતીક। ગઝનવીના આક્રમણો છતાં સોમનાથ અખંડ અને અવિનાશી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભવિષ્યની પેઢીને ભારતની પ્રાચીન ધરોહર અને વીરોના બલિદાનની ગાથા અંગે ઓળખ મળે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે। આ વર્ષે ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો સમન્વય થતો જોવા મળ્યો। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।